કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 3 વિષય ગણિત ગમતની અંદર પ્રકરણ 9 કેટલા વખત માં આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે 2 અંકોની સંખ્યાનો 1 અંકની સંખ્યા વડે ગુણાકાર એટલે કે વધી વગરના ગુણાકારની સમજૂતી મેળવી ચૂક્યા. હવે આજે આપણે એ જ મુદ્દો એટલે કે 2 અંકોની સંખ્યાનો 1 અંકની સંખ્યા વડે ગુણાકાર, પણ કેવા વિદ્યાર્થી મિત્રો? વધીવાળા ગુણાકાર વિશેની સમજૂતી મેળવીશું. તો રીત એની એ જ, પદ્ધતિ પણ એ જ, બરાબર, પણ માત્ર ફરક આવશે કે આપણે એકમની સંખ્યાનો ગુણાકાર કરીશું તો એમાં આપણને જવાબ 2 અંકનો મળશે. હવે જો જવાબ 2 અંકનો મળે વિદ્યાર્થી મિત્રો, તો એ જવાબની અંદરથી જે એકમના સ્થાનમાં અંક હોય તે આપણે નીચે એકમના સ્થાનમાં લખીશું અને જે દશકના સ્થાનમાં સંખ્યા હોય તે આપણે ઉપર દશકના સ્થાનમાં વધી ચડાવીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તમે સરવાળા વધીવાળા શીખી ચૂક્યા છો એટલે કંઈ તમને આમાં ભારે વસ્તુ લાગશે નહીં. તો આપણે અહીં સમજૂતી મેળવીએ તો અહીં આપણે ઉદાહરણમાં રકમ આપી છે કે ગુણાકાર કરો 25 ગુણ્યા 3. હવે સૌપ્રથમ એકમના અંકોનો ગુણાકાર એટલે કે 5 એકમ 3 ગુણ્યા 3 એટલે કે અહીં આપણે જોઈએ છીએ કે 25 ગુણ્યા 3 એમાં આપણે આ એકમના સ્થાનમાં જે 5 અને 3 છે એનો ગુણાકાર કરીશું. બરાબર, તો આપણને જવાબ શું મળશે? 5 તરી 15, 15 એકમ. હવે આ 15 એકમમાં વિદ્યાર્થી મિત્રો 1 દશક કહેવાય અને 5 એકમ કહેવાય. તેથી એકમના ખાનામાં 5 લખો એટલે કે જે આપણને આ 2 અંકનો જવાબ મળ્યો એમાંથી એકમ અને દશક છૂટા પાડી જે એકમનો અંક હોય વિદ્યાર્થી મિત્રો એને આપણે અહીં નીચે રાખવાનું છે એકમના સ્થાનમાં. બરાબર, અને જે દશકના સ્થાનમાં 1 હોય તેને આપણે આ દશકના સ્થાનમાં ઉપર વધી ચડાવવાની છે. વધી 1 દશક ઉપર આવી તેને દશકના ખાના ઉપર લખો એટલે કે જે આ 1 વધી ચડી એ ક્યાં લખવાની છે? આપણે દશકના ખાનામાં. હવે દશકના અંકનો ગુણાકાર એટલે કે 2 દશક ગુણ્યા 3 એટલે કે 2 દશક ગુણ્યા 3 એટલે કે 2 તરી 6 થાય. હવે આપણે આ 6 સીધે સીધા જવાબમાં મૂકવાના નથી. 2 તરી 6, 6 વત્તા વધી 1 અહીં આપી છે કે 6 દશક વત્તા 1 દશક જે વધીના છે એ, એટલે 6 ને 1 કેટલા થાય? 7 થાય. તેથી આપણે આ દશકના ખાનામાં શું લખીશું? જવાબમાં 7 લખીશું. આમ 25 ગુણ્યા 3 બરાબર જવાબ શું મળ્યો આપણને? 75 મળ્યું. તો હવે આપણે આગળ આ પ્રમાણેના બીજા કેટલાક ઉદાહરણો સમજીએ. તો અહીં આપણે ઉદાહરણ જોઈએ જેમાં પહેલી રકમ ઉદાહરણમાં આપી છે આપણને કે 74 ગુણ્યા 9. હવે અહીં દશક અને એકમ ગુણ્યા અહીં વચ્ચે નીચે પણ શું છે? એકમના સ્થાનમાં 9 એટલે કે આપણે 9નો 4 અને 9નો 7 ગુણાકાર કરીશું. તો હવે 9ના ઘડિયામાં આપણે જઈશું 4 સુધી તો 9 એ 4 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 9 4 36 થાય. આપણે અહીં બાજુમાં લખીએ 36. બરાબર, હવે આ 9 4 36 જે જવાબ આવ્યો 9 4 36 આપણો જે જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો એ 36માં એકમના સ્થાનમાં જે 6 છે એને આપણે એકમના સ્થાનમાં નીચે લખવાના.
અને આ જે 3 છે દશકના સ્થાનમાં એની વધી ચડાવીશું આપણે જે 7 દશકના સ્થાનમાં છે એની ઉપર. બરાબર. એટલે કે હવે આપણે ગુણાકાર કરીશું 9 અને 7નો અને એનો જે જવાબ આવે એમાં આપણે આ 3 વધી શું કરીશું? ઉમેરીશું. તો 9 સત્તા કેટલા થાય? 63 થાય. તો એ 63માં આપણે 3 ઉમેરો તો 63 ને 3 કેટલા થાય? 66 થાય. તો આપણે અહીં લખીશું 66. તો આપણને જવાબ શું મળે વિદ્યાર્થી મિત્રો? જવાબ મળ્યો આપણને 666. હવે આપણે બીજું ઉદાહરણ સમજીએ. તો અહીં બીજું ઉદાહરણ આપણને આપ્યું છે 57 ગુણ્યા 7. હવે અહીં આ 57 ગુણ્યા 7માં સૌ પ્રથમ ગુણાકાર કરીશું 7 7 અને પછી 7 5નો. તો એકમના સ્થાનમાં 7 7 છે એટલે કે સીત્યું કેટલા થાય? તો આપણે સીત્યું કેટલા થશે? 49. હવે આપણે આ 49માંથી વિદ્યાર્થી મિત્રો એકમના સ્થાનમાં રહેલા જે 9 છે એ આપણે 7 એટલે કે એકમના સ્થાનમાં નીચે મૂકીશું અને 4 વધી ચડાવીશું આપણે દશકના સ્થાનમાં રહેલા 5 ઉપર. હવે ગુણાકાર કરીશું 7 અને 5નો અને એના જવાબમાં આપણે ઉમેરીશું વધી 4 એટલે કે 5 સત્તા 35. 35માં 4 ઉમેરો કેટલા થાય? 35 ને 4 39. બરાબર. તો એ 39 આપણે અહીં નીચે દશકના સ્થાને લખીશું. તો જવાબ મળ્યો આપણને 399. જવાબ બરાબર 399. આગળ જોઈએ ત્રીજું ઉદાહરણ. હવે આ ત્રીજા ઉદાહરણમાં આપણને આપી છે 65 ગુણ્યા 4. હવે એમાં આપણે ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો 4 અને 5 એકમના સ્થાનમાં રહેલા અને 4 અને 6નો. 4 પંચા કેટલા થાય? 20. હવે આ 20માં એકમના સ્થાનમાં શું છે? 0. તો એને આપણે 0 એકમના સ્થાનમાં મૂકીશું અને દશકનો જે અંક છે 2 એને આપણે 6 ઉપર વધી ચડાવીશું. હવે ગુણાકાર કરીશું 6 અને 4નો અને જવાબમાં આપણે વધી 2 ઉમેરીશું. તો 6 4 24 અને 24માં 2 ઉમેરો તો કેટલા થાય? 26 થાય. તો જવાબ મળ્યો આપણને 260. તો જવાબ બરાબર 260 થાય. હવે આપણે હોમવર્કની અંદર કેટલાક દાખલા જાતે ગણવાના છે જેની રકમ હું તમને અહીં લખાવું. તો વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર જે વધીવાળા ગુણાકાર આપણે સમજ્યા તે આપણે અહીં આ 16 જે દાખલા છે એ તમારે જાતે નોટબુકની અંદર ગણવાના છે. એમાં રકમ આપી છે 43 ગુણ્યા 6, 28 ગુણ્યા 2, 3 નંબરમાં છે 32 ગુણ્યા 8, 55 ગુણ્યા 4, 19 ગુણ્યા 9, 63 ગુણ્યા 7, 78 ગુણ્યા 5, 49 ગુણ્યા 6, 82 ગુણ્યા 7, 57 ગુણ્યા 8, 15 ગુણ્યા 4, 36 ગુણ્યા 7, 67 ગુણ્યા 2, 22 ગુણ્યા 9, 89
ગુણ્યા 5 અને છેલ્લો દાખલો છે વિદ્યાર્થી મિત્રો 24 ગુણ્યા 5. તો અહીં આજે મેં આગળ વિગત સમજાવી તેને આધારે આ 16 દાખલા તમારે તમારી નોટબુકની અંદર રકમ સાથે લખીને ગણવાના છે. તે ઉપરાંત બીજી એક વાત ખાસ કહેવાની વિદ્યાર્થી મિત્રો કે દરેક દાખલાને અંતે ફરજિયાત જવાબ કરીને લખવાનું છે. જો પરીક્ષાની અંદર તમે આ જવાબ કરીને નહીં લખો તો તમારા જે જેટલા માર્કનો દાખલો પૂછાયો હશે એમાંથી અડધો માર્ક વિદ્યાર્થી મિત્રો આ જવાબ કરીને જો નહીં લખ્યું હોય તો કપાઈ જશે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ.